ચારજોઈ વિસ્તારથી ગુજરાત સરકાર દ્વારા જન્માષ્ટમી પર્વને નિમિત્તે ગરીબ અને મધ્યમ વર્ગના 75 લાખ પરિવારોને અનાજ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે, જેમાં પુરવઠા નિગમની લાલિયાવાડી જોવા મળી હતી। એક તરફ સરકાર લોકોને અનાજ વિતરણ કરવાનું જાહેર કર્યું છે, તો બીજી બાજુ સર્વર બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ગુજરાત સરકાર દ્વારા જન્માષ્ટમી પર્વને ધ્યાને લઈ આ મહિને 1 કિલો સિંગ તેલ, ચણા અને તુવેર દાળનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલું હતું, પરંતુ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં પુરવઠા વિભાગનું સર્વર બંધ થતા સરકાર દ્વારા કરાયેલી જાહેરાતનો ફિયાસ્કો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। તહેવારોનું સિઝન ચાલુ થતા સરકાર દ્વારા અનાજ વિતરણ માટેની જાહેરાત કરાયા પછી પુરવઠા વિભાગ દ્વારા લાલિયાવાડી થતી હોવાના પણ આક્ષેપો લાગી રહ્યા છે। થોડા દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે। આજે રાંધણછઠનો તહેવાર છે અને સર્વરના ધાંધિયાથી માત્ર 22% લોકોને જથ્થો મળ્યો છે। રેશન શોપ ડીલરનો આક્ષેપ છે કે પુરવઠા વિભાગ દ્વારા અનાજનો જથ્થો ખૂબ જ મોડો મોકલવામાં આવેલો છે અને જથ્થો આવ્યા પછી છેલ્લા 3 દિવસથી પુરવઠા વિભાગનું સર્વર ઠપ થઈ ગયું છે, જેના કારણે માત્ર 22% લોકોને જથ્થો મળ્યો છે। રાજ્યમાં હજુ 55 લાખ પરિવાર તેલ, દાળ અને ચણાના જથ્થાથી વંચિત છે। જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર તરફથી મધ્યમ અને ગરીબ એવી 75 લાખ પરિવારોને આ મહિને 1 કિલો સિંગ તેલ, ચણા અને તુવેર દાળનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। પુરવઠા નિગમની લાલિયાવાડીના હિસાબે આ જથ્થો ખૂબ જ મોડો એટલે કે જન્માષ્ટમીમાં થોડા કલાકો બાકી રહ્યા ત્યારે દુકાન ઉપર પહોંચે છે, પણ છેલ્લા 3 દિવસથી પુરવઠા નિગમનું સર્વર છે એ ઠપ થઈ ગયું છે અને એ હિસાબે થઈ અને લગભગ ગુજરાતની 3.61 કરોડ લોકો જનતા એ પરેશાની થઈ રહી છે। આજનો રિપોર્ટ જોતા ગુજરાતમાંથી ફક્ત 22% લોકોને જ આ જથ્થો મળી શક્યો છે। 55 લાખ પરિવારો આજની તારીખે જન્માષ્ટમીના તહેવાર ઉપર દાળ, ચણા અને તુવેર દાળથી વંચિત રહ્યા છે અને ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા છે પોતાની મજૂરી અને પૈસા ગુમાવી અને દુકાન ઉપર રેશન ઉપર ધક્કા ખાઈ રહ્યા છે, જેના હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે। ફરી એકવાર પુરવઠા નિગમની લાલિયાવાડી સામે આવી છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારી રેશનની દુકાનો પર ધક્કા ખાધા પછી પણ રેશન ન મળતા છેવટે ખાનગી રેશનના દુકાનો પરથી મોંઘા દરે રેશન ખરીદવાનો વારો આવતા લોકોમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। સરકારી રેશનની દુકાનો પર રેશન ન મળતા ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ પણ થતા હોવાનું જાણવા મળી રહ્યું છે। ગત જૂન મહિનાની અંદર પુરવઠા વિભાગનું સર્વર 7 દિવસ બંધ હતું, તે પછી હવે ફરી સર્વર બંધ થતા સરકારની ભારે બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને હાલાકી પડતા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને સર્વર જલ્દી ચાલુ કરવા માંગ ઉઠી રહી છે। પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાની જમીન ઉપર બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી આ જાહેર રસ્તાની જમીનમાં 16 ધાર્મિક સ્થળોના દબાણો હટાવવાની નોટિસ અપાયેલ છે, જેમાં 15 જેટલા ધાર્મિક સ્થળો તો હિન્દુ સમાજના છે, જ્યારે એક ધાર્મિક સ્થળ મુસ્લિમ સમાજનું છે। નગરપાલિકાની આ નોટિસને લીધે લોકોમાં રોષ ફેલાયો છે। આવી રીતે જાહેર રસ્તાની જમીનમાં બનાવવામાં આવેલ મંદિર, મઢુલી, દેરી, દરગાહ જેવા દબાણો દૂર કરવા તેમજ આવા ધાર્મિક સ્થળોને નગરપાલિકા પાલીતાણા દ્વારા નગરપાલિકા અધિનિયમ કલમ 185 મુજબ નોટિસ આપવામાં આવતા ધાર્મિક લોકોમાં ચકચાર મચી જવા પામેલ છે। નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયાએ જુદા જુદા ધર્મસ્થાનો હટાવવા અંગેની નોટિસ આપી છે, તે અંગે વિરોધ દર્શાવેલ છે। તે માટે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા ઓમદેવસિંહ સરવૈયાએ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ નોંધાવી 1 દિવસનું ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ ધાર્મિક મંડળો અને સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે અને જો આ કાર્યવાહી મોકૂફ નહીં રાખવામાં આવે તો તારીખ 23 ઓગસ્ટના રોજ પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારેલી હતી અને નગરપાલિકા દ્વારા અપાયેલ નોટિસમાં જણાવેલું છે કે 21 દિવસમાં ગેરવ્યાજબી રીતે કબજે કરેલ રસ્તા પૈકીની જમીન ખુલ્લી કરી આપવી। જો આપના તરફથી જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને તેનો ખર્ચ વહીવટકર્તા પાસેથી વસૂલ કરવામાં આવશે। આ કાર્યમાં અડચણરૂપ થનાર ઇસમો સામે ભારતીય નાગરિક સુરક્ષા કાયદાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।
અને ગુજરાતમાં ભાજપની સરકાર છે અને નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે, છતાં હિન્દુઓના ધાર્મિક સ્થળોને હટાવવાની નોટિસો તંત્ર દ્વારા આપવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને આ અંગે ટૂંક સમયમાં આંદોલન પણ શરૂ થવાની વાતો ચર્ચાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘમહેર ચાલી રહી છે. દરરોજ સાંજના સમયે છૂટો છવાયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે સાથે ઉપરવાસના મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાં પસાર થતી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કવાંટ તાલુકાના મોટી ટોકરી પાસેથી પસાર થતી કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવવાથી યુવતી નદીમાં ફસાઈ ગઈ હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા નદીમાં ફસાયેલી મહિલા દિંસાબેન મહેન્દ્રભાઈ રાઠવા નામની યુવતીને બહાર કાઢવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ વહેલી સવારે પડી રહેલા વરસાદના કારણે મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે. આ ભારે પાણીની આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયો હતો. તે દુગ્ધા ગામ પાસે નદીમાં ચેકડેમ ઓવરફ્લો થયો હતો ને કવાંટ તાલુકાના મોટી ટોકરી પાસેથી પસાર થતી કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવવાથી યુવતી નદીમાં ફસાઈ જવાનો મામલો સામે આવ્યો છે. એ કુદરતી હાજતે ગયેલી યુવતી નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી. દિંસાબેન મહેન્દ્રભાઈ રાઠવા નામની યુવતીને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. યુવતી ફસાતા ગામ લોકો દ્વારા રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ટીમ દ્વારા ફસાયેલી યુવતીને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે જસકી ગામમાં લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા હતા. આમ જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવી પડશે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જેમાં તણખલાથી ડુંગર વિસ્તારમાં જવાના મુખ્ય રસ્તાનો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જસકી ગામમાં લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, તેમજ ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે અને 50થી વધુ ગામોમાં જવાનો રસ્તો બંધ રહ્યો છે. આમ પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવી પડે છે. જેમાં જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. જિલ્લાની મોટાભાગની નદીઓ કે જે મધ્યપ્રદેશમાં વહીને છોટાઉદેપુર જિલ્લામાં પસાર થતી સાપણ, મેણ, હેરણ તેમજ અશ્વિન નદીમાં પૂર આવ્યા છે. તહેવારો પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા અને મીઠાઈ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ વિભાગની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મીઠાઈઓની દુકાન પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને લઈ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્ય સરકારના આદેશ અને ફૂડ વિભાગના નિયમો અનુસાર મીઠાઈ પર એક્સપાયરી ડેટ ફરજિયાત કરવામાં આવી છે, જેને લઈ રાજ્ય સરકાર અને ફૂડ વિભાગના નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે કે એ અંગેની તપાસ હાલ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડાસાના અલગ અલગ જગ્યાએ આવેલી મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી છે. આમ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી મીઠાઈઓની દુકાન પર તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હિંમતનગર ફૂડ વિભાગ દ્વારા સ્થળ ઉપર તપાસ કરી નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા કાજુ કતરી પેંડા, બરફી મલાઈ પેંડા, બેસન લાડુ, ચોકલેટ બરફી, થાબડી પેંડા સહિત દૂધ અને માવાની બનાવટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અહીંયા તહેવારો નજીક આવતા સ્વીટ્સ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતું તપાસ કરાઈ હતી અને નમૂના લઈ અને આગળની કાર્યવાહી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. વધુમાં ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યા હતા અને આ કામગીરી વારંવાર કરવામાં આવે છે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અને તહેવારો આવતા કામગીરી ચાલુ જ પણ રાખવામાં આવશે.
મોડાસા શહેરમાં મીઠાઈની દુકાનોમાં મીઠાઈ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ન લગાવેલી હોય જોવા મળી. શહેરમાં અનેક મીઠાઈની દુકાને એક્સપાયરી ડેટ લગાવવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં તહેવારોમાં લોકોને ભેળસેળવાળી મીઠાઈ ન વેચવામાં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેને લઈ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને લઈ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પાલનપુર રાજગઢી ખાતે આવેલ નાગણેશ્રી માતાનું મંદિર વર્ષમાં 2 વખત ખુલે છે. આઠમ અને નાગ પાંચમના દિવસે મંદિર ખુલતા જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા મંદિરે આવ્યા હતા. પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં નાગણેશ્રી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર વર્ષમાં ફક્ત 2 વાર જ ખુલે છે. એક શ્રાવણ વદ પાંચમ, નાગપંચમી અને નવરાત્રીના આસો સુદ આઠમના દિવસે ખુલે છે. પાલનપુરના નવાબ સાહેબને સપનામાં નાગણેશ્વરી માતા આવેલા અને નવાબ સાહેબે માતાજી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગેલું. ત્યારબાદ નવાબ સાહેબને ત્યાં પુત્રનો જન્મ થતા નવાબ સાહેબે 1628ની સાલમાં તેમના મહેલના રાણીવાસના એક ઓરડામાં નાગણેશ્રી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. તે દિવસથી લઈ આજ દિન સુધી અહીં નાગ પાંચમના દિવસે હવન યજ્ઞ થાય છે અને નવરાત્રીમાં મહાપૂજા થાય છે. તેનો લાભ લેવા મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટે છે. વર્ષમાં 2 વાર આ મંદિર ખુલતું હોવાથી લોકોનું કહેવું છે કે આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને અહીં આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. લોકોની નાગણેશ્રી માતાના મંદિર સાથે આસ્થા જોડાયેલી છે. આપણા પાલનપુરમાં નાગણેશ્વરી માતાનું મંદિર આપણા જ્યારે નવાબ સાહેબે લગ્ન કર્યા હતા માનભાઈ સાથે, ત્યારે માનભાઈ શ્રીફળ અને માતાજીની ચૂંદડી લઈને આવેલા અને ત્યારે એ રોજ આ મંદિરની પૂજા કરતા હતા અને એમને સિદ્ધપુરથી બ્રાહ્મણોને બોલાવેલા અને એમને કામ સોંપેલું માતાજીની પૂજાનું. અને આ મંદિર હવે માનભાઈના મૃત્યુ પછી આ મંદિર હવે વર્ષમાં માત્ર 2 વાર જ ખુલે છે. અને જે છે આપણે નવરાત્રિની આઠમ અને નાગપંચમી, જે આજનો દિવસ. આજના દિવસે ઘણા બધા ભક્તો અને લોકો માતાજીના દર્શન કરવા આવે છે. અને આજે આ મંદિર ખોલવાનું મેઇન કારણ એ કે વર્ષમાં 1 વાર ખુલવાના કારણે જે આપણી ભક્તોની બાધાઓ હતી અને બધાને મનોકામનાઓ હતી પૂર્ણ કરવા માટે એ લોકો આ મંદિર આજે ખોલવામાં આવે છે, જેથી એ લોકો પોતાની બાધા પૂરી કરી શકે અને માતાજીના દર્શનનો લાભ બી લઈ શકે. આમ જે નાગણેશ્વરી માતાનું બહુ પ્રાચીન જૂનું મંદિર છે, જે વર્ષમાં 2 વખત ખુલે છે. એક તો નાગપંચમીના દિવસે ખુલે છે અને બીજું ખુલે છે આપણે નવરાત્રિના આઠમના દિવસે. અને છેલ્લા લગભગ 25 વર્ષથી હું દર્શન કરવા અહીંયા આવું છું અને ધર્મપ્રેમી જનતાને ખાસ અનુરોધ છે કે અહીંયા આવો, દર્શનો લાવો લો. બહુ જૂનું પ્રાચીન મંદિર છે. આ મંદિરે કહેવાય છે કે પોતાની માનેલી માનતા પૂરી થાય છે અને માનતા પૂરી કરવા ભક્તો નાગપાંચમ અને નવરાત્રીની આઠમના દિવસે આવતા હોય છે. જેથી શુક્રવારે નાગપાંચમના દિવસે મંદિરના દ્વાર ખુલતા ભાવિક ભક્તો નાગણેશ્વરી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ મંદિર એક ખાસિયત છે કે મંદિરમાં હિન્દુ, મુસ્લિમ તેમજ ખ્રિસ્તી ધર્મના પ્રતીકો આ એક જ મંદિરમાં જોવા મળે છે અને આ મંદિરના દર્શન માત્રથી લોકોની પોતાની રાખેલી માનતા પૂર્ણ થાય છે. રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોલેજિયન યુવતીને એક શખ્સે પ્રેમ જાળમાં ફસાવી તેને લગ્ન કરવાની લાલચ આપી હોટેલમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજારી તેનો ન્યૂડ વિડીયો પણ બનાવી લીધો હતો. બાદમાં યુવતીએ સંબંધ તોડી નાખતા આ શખ્સે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને યુવતીને બ્લેકમેલ કરી તેની પાસેથી 5 લાખની માંગણી કરતા યુવતીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક અસરથી બંટી બબલી સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં એક કોલેજિયન ગર્લને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ પીડિતાનો ન્યૂડ વિડીયો ઉતારી પૂર્વ પ્રેમીએ ગર્લફ્રેન્ડ સાથે મળી બ્લેકમેલ કરી ધમકી આપી હતી અને 5 લાખની માંગ કરતા પીડિતાએ રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમાં સમગ્ર ઘટના મામલે રાજકોટ પોલીસના એસીપી મુનાફ ખાન પઠાણે જણાવ્યું હતું કે 20 વર્ષીય કોલેજિયન યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપી તુષાર વજાણી અને તેની ગર્લફ્રેન્ડ કોમલ દાફડાનું નામ આપતા જણાવ્યું હતું કે આજથી 3 મહિના પહેલા આજી ડેમ પાસે આવેલી રોયલ રાજ હોટેલે તેના મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી, જ્યારે આરોપી તુષાર પણ ત્યાં આવ્યો હતો
અને યુવતીની જાણ બહાર તેનો મોબાઈલ નંબર લઈ પોતાનું નામ લખી જણાવ્યું હતું. થોડા સમય બાદ આરોપી તુષારે યુવતીને વોટ્સએપમાં મેસેજો કરતા યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ યુવતી જ્યાં ટ્યુશન ક્લાસીસ કરાવવા માટે જતી હતી ત્યારે આરોપી તેને લાઇક કરે છે તેવું કહ્યું હતું, પરંતુ યુવતીએ આરોપીને તેના પર વિશ્વાસ નથી તેવો જવાબ આપ્યો હતો, જેથી આરોપીએ પોતાનું નામ લખી નહીં પરંતુ સાચું નામ તુષાર વજાણી છે તેમ જણાવી આધાર કાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ સમય જતાં તુષારે તેને વોટ્સએપમાં મેસેજ કરી વાત શરૂ કરી દીધી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે તેવા વાયદાઓ આપ્યા હતા. બાદમાં બંને ફુલછાબ ચોક નજીક આવેલી પર્લ પેલેસ હોટલમાં મળ્યા હતા અને ત્યાં 2 દિવસ માટે રોકાયા હતા, જે આરોપી તુષારે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જે યુવતીને પસંદ ન આવતા તુષાર સાથે તેણે સંબંધ ઓછો કરી નાખ્યો હતો. ત્યારબાદ યુવતીને એક દિવસ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપમાં ગાળો લખી તેની સાથે એક વિડીયો આવ્યો હતો, જે તેણે ખોલતા તે વિડીયોમાં તેની ન્યૂડ જોવા મળી હતી. બાદમાં આ વિડીયોનું રેકોર્ડિંગ પોતે કરીને આ સમગ્ર વાત તેની બહેનપણીને કરી હતી. ત્યારબાદ યુવતીને તુષાર વજાણીની ગર્લફ્રેન્ડ કોમલ દાફડાએ વોટ્સએપમાં ફોન કર્યો હતો અને આ વિડીયો વાયરલ કરી નાખવાની તેમજ યુવતીના ભાઈને મોકલવાની ધમકીઓ આપી 5 લાખની માંગણી કરી યુવતીને બ્લેકમેલ કરી હતી. ગઈ તારીખ 20 ઓગસ્ટના રોજ એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલ છે. એ ફરિયાદમાં જણાવ્યા મુજબ એને 2-2.5 મહિના પહેલાં એક તુષાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી, જે ઓળખાણ મિત્રતામાં પરિણામેલી હતી. ત્યારબાદ ગયા મહિને બંને એકબીજાની અને મરજીથી એક હોટલમાં ગયેલા હતા, જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે શરીર સંબંધ બાંધેલો હતો. આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલ હતો, જે વિડીયો આરોપી તુષારની મહિલા મિત્ર છે. એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડીયો મોકલી ગાળો બોલી ધમકી આપી, વાયરલ કરવાની ધમકી આપી એની પાસે 5 લાખની માંગણી કરેલ હતી. જે અંગેની ફરિયાદ મળતા ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ કરી બંને તુષાર ને મહિલા મિત્ર જે બંનેની આરોપીની અટક કરવામાં આવેલ છે ને હાલ તપાસ ચાલુ છે. જેથી યુવતીએ આ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી તુષાર વિરુદ્ધ અગાઉ મારામારી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે આ બંટી બબલી દ્વારા આ રીતે મોડેસ ઓપરેન્ડી અપનાવી અન્ય કોઈ મહિલા કે યુવતી સાથે બ્લેકમેલિંગ કરી રૂપિયા પડાવ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં દુકાનદારો એક્સપાયરી વાળી ચીજ વસ્તુઓ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોવાની ઘટના બહાર આવી છે. ધરમપુરના બિલપુડી ગામે સ્થાનિક યુવાનોએ ગામની તમામ દુકાનોમાં જનતા રેડ કરી હતી. રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તો ક્યાંક એક્સપાયરી વાળી ચીજ વસ્તુઓ પણ વેચી મારવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં દુકાનદારો એક્સપાયરી વાળી ચીજ વસ્તુઓ વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી હોવાની ઘટના બહાર આવી છે. ધરમપુરના બિલપુડી ગામે સ્થાનિક યુવાનોએ ગામની તમામ દુકાનોમાં જનતા રેડ કરી હતી. અમે ગઈકાલે સાંજે કરિયાણાની દુકાનમાં ગયા, ત્યાંથી અમે જોયું કે એક બે બોટલ પર મતલબમાં એક્સપાયર ડેટ પતી ગયેલી હતી. થોડુંક ઘી ને બીજી ઘણી બધી સામગ્રી પર અમે જોયું ને એટલે એ ભાઈને અમે રજૂઆત કરી કે ભાઈ જો અમારા ગામમાં ધંધો કરવો હોય તો એક્સપાયર ડેટ થયેલી વસ્તુ વેચવી નહીં, કારણ કે અમારે અહીંયા બહુલતામાં આદિવાસી વિસ્તાર છે ને કોઈ ભણેલા ગણેલા નથી, એમને કોઈ ખબર નથી પડતી કે એક્સપાયર ડેટ કોને કહેવાય કે એની શું મર્યાદા છે, એ લોકોને કાંઈ ખબર નથી પડતી. આજે મારે જાણતામાં કે ઘણા બધા આદિવાસી કે જે લોકો કોઈ ભણેલા જ નથી, એ લોકો જે આવી વસ્તુ લઈને ખાશે
તો એમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડવાની છે. ગામમાં એવી ફરિયાદ મળી હતી કે ગામની દુકાનોમાં કોલ્ડ ડ્રિંક્સ અને ફરસાણ જેવી ચીજ વસ્તુઓ એક્સપાયરી ડેટ વાળી વેચી મારવામાં આવતા હોય છે, જેને લઈને ગામના યુવાનોએ ગામની તમામ દુકાનોમાં જનતા રેડ કરી હતી અને મોટી માત્રામાં ખાવા પીવાની ચીજો એક્સપાયરી હોવાનું બહાર આવ્યું હતું. આમ ગરીબ અને અભણ આદિવાસીઓને એક્સપાયરી ચીજ વસ્તુઓ પધરાવી દેતા દુકાનદારો પર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. શહેરમાં 4 માર્ગો પર રખડતા પશુઓના આતંકને લઈને વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય પ્રસરી રહ્યો છે. સેલવાસામાં માર્ગો પર રખડતા પશુઓનો આતંક પ્રવર્તી રહ્યો છે. ગૌપાલકો પોતાના પશુઓને જાહેર માર્ગો પર ખુલ્લા છોડી દે છે, જેના કારણે પશુઓ જાહેર માર્ગો પર અડીંગો જમાવે છે, જે અવારનવાર રાહદારીઓ અને વાહન ચાલકો અને રાહદારીઓને ગોથે ચડાવી ઘાયલ કરે છે, જેને લઈને અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. સેલવાસા નગરપાલિકા વિસ્તારમાં માર્ગો પર રખડતા પશુઓની વધતી સંખ્યાને કારણે રોજે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રખડતા પશુઓ રસ્તા પર કબજો જમાવીને બેસી જાય છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓના કારણે રોજે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં લોકોને નાની મોટી ઈજાઓ થઈ રહી છે. તાજેતરમાં રિંગ રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે નરોલી રોડના કસ્તુરી વિસ્તારમાં BMW અને ગાય વચ્ચે અથડામણમાં એક ગાયનું મોત થયું હતું. ખરાબ રસ્તાઓ અને રખડતા પશુઓને કારણે લોકોની મુશ્કેલી વધી છે. નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી. રખડતા પશુઓને પકડવા માટે નગરપાલિકાના કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ આ દિશામાં કોઈ નક્કર પગલાં ભરાયા હોવાની માહિતી મળી નથી. રખડતા પશુઓને વહેલી તકે પકડીને ગૌશાળામાં મોકલવામાં આવે અથવા તેમના માલિકોને કડક સૂચના આપી બાંધી રાખવામાં જણાવવામાં આવે તો ટ્રાફિક જામની समस्या અને અકસ્માતો ઘટી શકે તેમ છે. नरौली में आज बहुत ही बड़ी दुखद की घटना है कि हमारे स्कूल के सामने बड़ौदा बैंक के पास 2 गायों की जगह पे मृत्यु हो गई है किसी व्हीकल के साथ एक्सीडेंट होने के कारण, और एक बछड़ा है वो ज़्यादा घायल है, उसके भी बहुत हालत नाजुक है, खराब है. मैं आपके माध्यम से प्रशासन से एक मांग करना चाहता हूँ कि जो भी गाय मालिक की हो और वो लोग छोड़ देते हैं और ऐसी घटना घटे तो उनके ऊपर लीगली एफआईआर हो और उनको 6 महीने तक जामीन ना मिले. પરંતુ શહેરના જાહેર માર્ગો પરથી રખડતા પશુઓની સંખ્યા ઓછી થતી નથી, ત્યારે પાલિકા તંત્રના બણગા પોકળ સાબિત થઈ રહ્યા છે, જેને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. શું પાલિકા તંત્ર હજુ વધુ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. સુરતના સિંગણપોરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પરિવારના સભ્યોને આશંકા છે કે અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે. અમરેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂટક કામ કરવા માટે આવતો હતો. હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું. દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ચિરાગના મોતને લઈ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે. ચિરાગને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ પણ લગાવ્યા છે. ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે. આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મોડી રાત્રે મામલો થાળે પાડ્યો હતો. એટલે એ સવારે 8 સાડા 8 કામે ગયો હતો, તો બપોરે 12 સાડા 12 મને ફોન આવ્યો, તો મને કીધું કે ભાઈ તમારો છોકરો હોસ્પિટલે લઈ જવાનો છે, તો તમે અહીંયા આવો. તો હું ના ગયો તો અહીંયા ડેડ બોડી હતી.
એટલે અહીંયા 2 કોન્સ્ટેબલ એ રીતનું અમારું નામ ને બધું લખી લીધું અને પછી અમને તરત જ તે અહીંયા સિમેર હોસ્પિટલમાં મોકલી દીધા. ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે નરેશભાઈ તો એમને એમ કીધું, એમને બધાએ અમારા સગાવાલાએ કીધું કે ભાઈ તમારે આની સહકાર આને તમારે દેવો પડે, કે તમારે એટલા 5-6 મહિનાથી તમારે એને કામ કરે છે તો તમારે સહકાર દેવો પડે. તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને 50,000 રૂપિયા દેવી. સાહેબ, દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક 15 વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો, નરેશભાઈ નામ છે, તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા, એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે, તમે આવીને લઈ જાઓ. બરાબર છે. આ લોકો પીએમ કરવા માટે લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ 50,000 રૂપિયા આવ્યા, તમે લઈ લો ને અગ્નિ સંસ્કાર કરી દો. આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને, કે તમારે થાય એ કરી લેજો, જાઓ. એટલે આદરણીય સીપી સાહેબને, ગૃહમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે, આ અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર, દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય, એની ઉપર ગુનો દાખલ થાય. બસ આટલી જ એક વિક્ટિમની માંગ છે, આખા સમાજની માંગ છે. બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે પરિવારની આશંકા છે કે અકસ્માત નહીં, જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.